વાર ન લાગે, વધે 20 મિનિટમાં ગાઈસ આંધણ છે ફૂલ થઈ ગયું છે। તો ગાઈસ જો દાળમાં મેં ધાણા નાખી દીધા। તો ગાઈસ જો અત્યારે 9:30 પોણા 10। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ। ગુડ મોર્નિંગ બધાને। જો અત્યારે સવારના 9 વાગ્યા ને આજે મેં કીધું કે વહેલી સ્ટાર્ટ કરી દઈએ વ્લોગની। તો જો બસ કામ કચરા પોતાને હતા એ બધું મેં કરી લીધું। નાસ્તો બાકી છે કરવાનો, તો બસ જો હમણાં નાસ્તો પણ કરવો છે। નાસ્તામાં તો આજે સાંજે મેં ઢોકળા કર્યા હતા ને, તો ઢોકળા જ છે તો ઢોકળા ખાઈ લે। તો ઢોકળા પડ્યા હતા તો નાસ્તો આજે નથી બનાવ્યો। રસોઈ બાકી છે તો રસોઈ છે થોડા સમય પછી કરીશ। એક એક્સ્ટ્રા કામ વધાર્યું આજે મેં કરવા માટે, તો બસ જો એ હમણાં કરવાનું છે। મેં કીધું કે વ્લોગની સ્ટાર્ટ કરી દઈએ। તો બસ જો મેળી ઉપર આવી છું ને આજે ઠંડી પણ છે। હમણાં 2 દિવસથી ઠંડી બહુ પડે તો સ્વેટર કાઢવાનું મન નથી થતું ને। કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો હવે હું નાસ્તો કરી લઉં। તો ગાઈસ જો અત્યારે 9:30 પોણા 10 જેવું થયું। નાસ્તો મેં કરી લીધો ને હવે બાજરાનું દળણું છે આજે કરવાનું। તો બસ જો મેળી ઉપર મેં કીધું કે બાજરો સૂકવી નાખું, તો જો બાજરો સૂકવવા આવી ને વાવલી પણ નાખું। હેલો ગાઈસ, જો બાજરો હે મેં સુકવવા માટે મૂકી દીધો ઉપર ને થોડીક વાર સુકાવા દઈશ પછી દરીશ। ત્યાં લગનમાં મેં કીધું કે રસોઈનું ટાણું થઈ ગયું ને તો રસોઈ કરી નાખું। તો આજે રસોઈમાં કરવાના છે દાળ ભાત। તો રોટલો મેં ઘડી લીધો ને ચોખા પણ ચડી ગયા ને દાળ વઘારવાની છે, તો હવે એ વઘારી લઉં। ચકલા ચણવા એવા મલકના, તો જો હવે એક દાળ વઘારવાની છે તો એ વઘારી લઉં અને દળનું પછી દળવા નાખી દઉં। તો ચાલો હવે હું દાળ વઘારી લઉં। રોજ રોજ તો હું પછી શાક ને શાક એક ને એક ના ભાવે, તો કોઈક દિવસ દાળ ભાત કે મગ ભાત કે એ બધું હોય તો પણ ભાવે। તો જો આજે દાળ ભાત કર્યા છે તો હવે મારે દાળ વઘારવી તો વઘારી લઉં। તો ગાઈસ તેલ થવા મૂક્યું છે અને આ બાજુ જો ચોખા પણ ચડી ગયા ને ચોખા હે મેં સાદા જ નાખ્યા હતા બફાવા માટે, બાસમતી નહોતા નાખ્યા ને। જો હવે વઘારની તૈયારી પણ થઈ ગઈ છે, તો તેલ થઈ જાય તો પછી દાળ પણ વઘારી નાખું। ઓલમોસ્ટ તેલ થવા જ આવ્યું છે, તો હવે દાળ વઘારી નાખું। તો ફાઇનલી ગાઈસ દાળ છે મેં વઘારી લીધી અને હવે એને ધીરા તાપે ચડવા દઉં। તો ગાઈસ અત્યારે 10:15 જેવું થયું ને મેં દાળ ભાત મેં કીધું તું કે દાળ ભાત કર્યા આજે, તો જો દાળ ચડી ગઈ ને હવે ધાણા નાખવા તો ધાણા નાખી દઉં ને એક બાજુ બીજું આંતરણ મૂક્યું છે બતાવું તમને પણ। તો ગાઈસ જો દાળમાં મેં ધાણા નાખી દીધા અને આ બાજુ મારી ખીચી મારે કરવી છે ફરફેરની, તો એના હાટું આંતરણ મૂક્યું છે। તો હવે આંતરણ થઈ જાય ને તો પછી ખીચું કરી લઉં અને પછી ફરફર કરવા માંડું ને દાળ છે ચડી ગઈ તો હવે ઢાંકણું બંધ કરી દઉં। ગાઈસ આંતરણ છે ફૂલ થઈ ગયું છે ને હવે આ લોટ છે એમાં નાખી દઉં તો ખીચી થઈ જાય તો પછી જલ્દી કરવા માંડું। તો ગાઈસ જો ખીચી મેં કરી લીધી ને હવે તેલથી ટૂંપી તો જીરીક ઠરે ને તો પછી ટૂંપું ને એટલો લોટ વધ્યો તો હવે એ મૂકી દઉં ચકરી કે એવું કંઈક કરવા થશે। જો તો માદણા બોલ્યા તો હવે આ બધું ક્લીન કરી લઉં। તો ફાઇનલી ગાઈસ ખીચી હે મેં ટીપી લીધી અને હવે મારે ફેરફેર કરવા જાવું ઉપર ને ઘંટીમાં બાજરાનું દળણું દળવા માટે પણ મૂકી દીધું। તો ચાલો હવે ફેરફેર કરી લઈએ। તો બસ જો ગાઈસ હવે મેળી ઉપર ફેરફેર કરવા જાવું તો કરી આવું ને। જો મેં ખીચી ટીપી લીધી અને પોલિથીનમાં પેક કરી દીધી તો ઘડીકમાં ઠરે નહીં, તો હવે હું ખીચી કરી આવું મેળી ઉપર। તો ગાઈસ જો હવે ફેરફેર કરવા માંડું, હંચામ કરી લઉં થોડી ખીચી ને। જો ખાટલો નથી લીધો હેઠે જ મેં કીધું કે હેઠે જ કરી લઉં, ખાટલામાં તો ધૂળ ઉઠશે પાછી, તો એવા હાટું હેઠે જ પાથરું છે। આ
કંતાન્યું. તો હવે આની ઉપર કરવા માંડું ને ખીચી ભરી લઉં હંચામાં. જલ્દી કરવામાં ઠરે નહીં. તો ફાઇનલી ગાઈસ આપણી પરફેક્ટ છે, વણાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે સાંજ થાય તો સુકાઈ પણ જાય. જો કે 2 દી સુકવવી પડે આને. તો જો અત્યારે મેં વણી લીધી ને હવે જે આના વાસણ થયા છે એ બધા મારે વિસરવા ને બાકી બીજું તો કંઈ કામ નથી. હવે તો હું ફ્રી થઈ ગઈ. આમાં કંઈ એટલી વાર ન લાગે, વધે ને 20 મિનિટમાં. 20 મિનિટમાં જ મેં વણી પણ લીધી. આમાં કંઈ વાર ન લાગે. 2-3 જણાની કંઈ જરૂર પણ ના પડે. એકલા પણ કરી શકો તમે. જો મેં આજે એકલી જ કરી છે કારણ કે મારી ફૂઈ છે એની દીકરી પાસે ગઈ છે આટો દેવા. તો બસ જો પરફેક્ટ થઈ ગઈ ને હવે જે વાસણ છે એ કરી નાખું અને પછી હું એકદમ ફ્રી. જો તમને પણ બતાવું. જો ગાઈસ પરફેક્ટ છે, એટલી થઈ છે. થોડીક એક કરી હતી મેં, બહુ જાજી તો નહોતી કરી, અડધો લોટ મૂકી દીધો તો ચાલો હવે બીજું કામ જે છે એ કરી લઉં વાસણ વિશે. તો ગાઈસ અત્યારે 12:30 વાગ્યા ને હવે બપોરાનું ટાણું થઈ ગયું. તો મેં કીધું કે બપોરા કરી લઉં. મામો છે એ થોડુંક મોડું ખાઈને, મને ભૂખ લાગે ને તો હું વહેલું ખાઈ લઉં. પણ આજ તો મેં પાસે ફેર કરી હતી ને તો ખીચી ખાધા રાખી તો બહુ નથી લાગે. નકર હું તો 11:30 વાગ્યામાં ખાઈ લઉં. તો બસ જો બપોરા કરવા તો આજે છે દાળ ભાત. જો દાળ ભાત છે અને સલાડ છે. તો ચાલો હવે હું જમી લઉં. હેલો ગાઈઝ, જો અત્યારે 4:30 પોણા 5 જેવું થયું. બપોરે હોઈ ગઈ હતી હું, આજ તો થાકી ગઈ હતી, કામ પણ મલક હતું. તો બપોરે પછી ખાઈને હોઈ ગઈ હતી ને ઉઠી 4 વાગે ને હવે એક કામ હાલે છે ભેગું અત્યારે. પણ પહેલાં તો આ ખાવાનું મારે પહેલાં હાલે, પાછા ફોલવાનું. તો બસ જો વટાણા ફોલું. મેં કીધું કે ફ્રી બેઠીને તો વટાણા ફોલી નાખું. તો વટાણા ફોલું છું ને હવે ફોલાઈ જાય ને પછી કરવી છે નેલ પોલિશ. તો વહી ગઈ છે કેદીની નત કરી. તો મેં કીધું કે નેલ પોલિશ કરી લઉં, વટાણા ફોલાઈ જાય ને તો બસ જો આજનો આખો દિવસ તો આવો હતો. તો આજના બ્લોગનું એન્ડ હું અહીંયા જ કરું છું કારણ કે પછી લોંગ વિડીયો થઈ જશે પાછો. શોર્ટ સારા, બહુ લોંગ સારા નહીં. તો બસ જો આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરી દઉં છું. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.